સુરતના પાંડેસરામાં કોલસાના ધંધા બાબતે વિધર્મી વેપારીએ હિન્દુ વેપારીને મારવાનો મામલો ગરમાયો છે। આજે પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસને રજૂઆત કરવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં 3 દિવસ પહેલા મિલની અંદર વપરાતા કોલસાની રાખ બાબતે ધંધા લગત 2 વેપારીઓની બબાલ થઈ હતી, જેમાં અશોક કુમાર નામના વેપારીને માર મરાયો હતો, જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા। આ મામલે અન્ય વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વિધર્મી વેપારીએ હિન્દુ વેપારીને ધંધા બાબતે મારતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આજે મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ પાંડેસરા પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને વેપારી અશોક કુમારને મારનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। 3 દિવસ પહેલા અહીંયા પાંડેસરા વિસ્તારમાં એક બનાવ બનેલો હતો, જેમાં જે મિલની અંદર જે કોલસો વપરાય છે, કોલસાની જે રાખ આવે છે, રાખોડી કહેવામાં આવે છે, એ રાખોડીનો ધંધા લગત બંને વેપારીઓની માથાકૂટ હતી। એ અનુસંધાનમાં અશોક કુમાર છે એને મારેલો હતો બીજા વ્યક્તિએ, અને એ વ્યક્તિના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એના વિશે એવું છે કે એ લોકો એવું કહેવા માંગતા હતા કે ભાઈ આ જે હિન્દુ છે એના ઉપર આ જે મુસ્લિમ વેપારીએ મારેલો છે, એનું સંધાને બીજી વાર બનાવ ન બને તેનું તકેદારી રાખવામાં આવશે અને જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ ચોક્કસ કરવામાં આવશે। અને તકેદારીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ, પોલીસનું જે બી કાંઈ પોલીસ કરી શકશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ફરિયાદમાં એક છે અને તપાસમાં જે જો બીજા નીકળશે એ પ્રમાણે આગળ તપાસ ચાલુ છે। आरोपी पकड़ा गया है, रिमांड लिए कायदेसर कार्यवाही चालू है। आज पांडेसरा में समस्त हिंदू परिवार द्वारा एक विशाल मोर्चा निकाला गया। जो व्यापार जिहाद चल रहा है उसके विरोध में एक मोर्चा निकाला हिंदू परिवार द्वारा कि किस तरह से ये विधर्मी लोग हमारे हिंदू व्यापारियों को डराकर व्यापार में काबिज हो रहे हैं और हमारे से ही फाइनेंस जनरेट करके ये लोग यही पैसे को लव जिहाद और लैंड जिहाद में इस्तेमाल कर रहे हैं। तो इसी संदर्भ में आज ये जो जमीनी स्तर की हकीकत है पांडेसरा पीआई श्री के कान में हम बात डालना है कि इस तरह की दादागिरी इनकी चल रही है। बहुत ही पॉजिटिव पुलिस स्टेशन से हमें मिला है और साहब द्वारा कहा गया है कि अगर आपको कुछ भी चीज इलीगल लगे तो आप पुलिस के पास आ सकते हैं, पुलिस इसमें आपका साथ देगी। और मैं मीडिया के माध्यम से मिल मालिकों से आह्वान करना चाहता हूं कि आप कृपया करके हिंदू लोगों को व्यापार दो, इस तरह के विधर्मियों के साथ व्यापार ना करें जो हमसे ही पैसा कमाकर हमारे ही व्यापारियों को डराए, धमकाए और मारे। आगे की मांग यही रहेगी कि सारे मिल मालिक, छोटे मजदूर, एमएसएमई वाले जो भी हो हमारे हिंदू लोगों से व्यापार करें, जो व्यापारी मानसिकता के लोग हैं उनसे व्यापार करें, ना कि इस तरह के विधर्मियों से व्यापार करें जो हमसे ही पैसा कमा के हमारे ही लोगों को मारे। ब्यूरो रिपोर्ट S24 न्यूज, सूरत।